અને એમાંય વાલી સુગ્રીવ વ્યાઈ ગયા હોય અને પાદરે પાદરે પૂજાતો હોય ભલામણા એકનો બાપ નહીં, આખા જગતનો બાપ નહીં, આખા ભરમાણનો બાપ ભલામણા કે જગતની માલિકા રામાયણ તો બધાએ જોઈએ છીએ, પણ જે પાત્ર મારા હનુમાનજી મહારાજનું લીધેલું છે ને ભલામણા એને લાખો લાખો વંદન કરવા પડે ભાઈ. કે રામાયણની માલિકા રામચંદ્ર ભગવાન હોય, લક્ષ્મણ હોય, વાલી સુગ્રી હોય, પણ એક પાત્ર ભલામણા જો હનુમાન દાદાનું ન હોય ને તો એમાં રામાયણ નો લાગે હો. કારણ કે ભગવાન માથે દુઃખ પડ્યું હતું ને તેથી ભલામણા દુઃખનો ભાગીદાર મારો વીર હનુમાન થયો તો બા. અલે ઈ બાપાની ધૂન ગાવી છે અને કાલાવાલા કરી અને બાપાને જ્યારે મારા ધામેસા પરિવાર મૈકી ગામના આંગણે રીઝવતા તો ભાઈઓ બહેનો બે આખી કરી નાખો મારો બાપલો. બધાય બાપાની ધૂન ગાવાની છે. ભલામણા જો બાપાના નામની ધૂન ગવાય અને હિન્દુનો દીકરો જો તાલી પડી જાય ને એટલે પર્વતમાં પોર ઉગે એટલે હાથની રેખાઓ બદલી જાય ને ઈ મારો વીર હનુમાન. આખી કરી નાખો મારો બાપલો બધા ભાઈઓ બહેનો. હા, અને ઈ બાપાની ધૂન કેવી હોય? राम नाम के हीरे मोती में बिखराऊं गली गली